મારા જીવનમાં અત્યાર સુધી મને નોકરીને ધંધામાં નિષ્ફળતા જ મળી છે. ટૂંક જ સમયમાં મારું આયુષ્ય 50 વર્ષ થઈ જશે. હાલ બેરોજગાર છું, આવક નથી. શું મારા ભાગ્યમાં સફળતા લખેલી છે ખરી? આમાં કેવું છે, આ તો ફળ આવ્યું છે. આજે સડેલા દાણા નાખ્યા ને સડેલા ફળ આવ્યા. હવે અત્યારે તમે કળિયુગનો હિસાબ તમે કાઢો. અત્યારે અત્યાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, ભેળસેળ, છેતરપિંડી, વિશ્વાસઘાત, દગા ફટકા કંઈક છે, ચાલે છે લોકો દુનિયામાં. તો આપણને કેમ આવા નોકરીમાં અંતરાય આવ્યા કે ધંધામાં સફળતા ના મળી? કંઈક ભૂલો થઈ છે. એટલે હવે કંઈ જે થઈ ગયું એનું ફળ અત્યારે ભોગવી રહ્યા છે. એટલે હવે દુઃખી થવું ને. જો 50 વર્ષ તો એટલે 50 તો જિંદગીના કાઢ્યા અને 22-25 વર્ષે નોકરી ધંધા ચાલુ કર્યા હશે. એટલે જેમ કે દાદા શું કે તમારી મહેનત એટલે ખાવા પીવાનું તમને મળ્યા કરશે, સરપ્લસ ના દેખાય એવું બને. કારણ કે કુછ કર્મોના ગૂંચવાડા છે તેનું ફળ આપણને આ સફળતા એટલે વધારે છૂટછાટ ના થાય પણ આમ દાડો નીકળ્યા કરે આપણો એવું મળશે. હવે શું કરી શકો? હવે એક ઉપાય છે કે નિષ્ફળતા મળી કે બેરોજગારી, તો ઘરમાં ક્લેશ નહીં કરવાનો. બધાએ ઘરના એકબીજા સમજી લેવાનું કે ભાઈ જે છે આપણે રોટલોનું શાક ખાઈશું પણ કકડાટ કરવો નથી. જે ઘરમાં ક્લેશ હોય ને તે લક્ષ્મીજી આવતા આવતા પાછા ઊભા રહી જાય, ભાઈ અહીંયા કકડાટ છે, એટલે ક્લેશ કરવો નથી એક. અને બીજું શું કરવું છે તો કે અડધો કલાક દાદા ભગવાનના અસીમ જય જયકાર કરો, આરતી કરો. અને આ જે આપણી પરિસ્થિતિ છે ને એમાં યાદ કરવાને બદલે પોઝિટિવ પ્રયત્ન કરવાનો. અને જે નોકરી મળી એમાં શાંતિથી સિન્સિયરલી, ભલે ઓછી આપણે એન્જિનિયર હોય ને આપણને કંઈક બીજું પેલું એસેમ્બલી કરવાની, કંઈક ફિટિંગ કરવાનું કે સાદું કામ મળી ગયું, તો કામ જે મળ્યું ઉપાડો નોકરી. અને 10,000ને બદલે 7,000 પગાર મળે કે 5,000, 5,000 લઈને કરો. કારણ આપણે સિન્સિયરલી કરતા જઈશું ને તો આપણા અંતરાય તૂટતા જશે, ધીમે ધીમે ઉપર બઢતી થતી જશે, તરક્કી થતી જશે. એટલે જે પરિસ્થિતિ છે હવે સ્વીકારી લો કે કંઈક પૂર્વના કર્મના ગૂંચવાડાથી આ દંડ આવ્યો છે. હવે જે છે પરિસ્થિતિને સુધારીએ અને ક્લેશ વગરનું જીવન જીવીએ ઘરમાં. અને સમાધાનપૂર્વક કે ભાઈ જે આપણી છે પરિસ્થિતિ આ મુશ્કેલી છે, આપણે આમાં ખર્ચામાં સાચવીને દાડા ખેંચીશું. ખાવા પીવા રહેવાનું નીકળ્યા કરે એવી રીતે આપણે ચલાવો. સંજોગ સારા મળશે તો ધીમે ધીમે ઊંચું આવશે બધું.